ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવારમાં અમારે મીઠીને જો દૂધ નહોતું એટલે ચા નથી પીવાની અને આપણે લઈ દઈએ છીએ દૂધ. ચા લગીને એને મજા આવે નહીં, ચા ન પીવે ત્યાં લગી પાણી બંધાણી રહી એટલે જો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. ચા તો પીવાનું હોય ને અત્યારે જાગુ હવે દૂધ ન હોય એટલે ચા નું એટલે મૂડ ન હોય. હાલો તો આપણે લઈ દઈએ દૂધ અને આપણે પણ પછી કરી લેવી નાસ્તો. ક્યાં ગઈ હતી? બાર કસો કેમ આપણો વારો નહીં. વાર આવી ગયો. ઘરમાં પછી કરીએ ને તો હાલે. હે ઘરમાં કચરા પોતા પછી કરીએ તો હાલે. બાર પેલા મારતી આનું પેલા સાફ કરવું. હાલો ભાઈ, ફ્લેટમાં રહેવાનું હોય ને એટલે વારા પર અહીંયા વારા પરથી વારા હોય. પણ અઠવાડિયું આને કચરા પોતા કરવાના, અઠવાડિયું બાજુવાળા કરવાના, એ રીતે સિસ્ટમ હોય અહીંયા શહેરમાં. તારું શું કેવું? સીધા ફ્લેટમાં રહી ગયા ને. બરાબર, ફ્લેટમાં રહેતા એટલે કરવું જ પડે. ઓટોમેટિક ખબર પડી જાય આ રવિવાર ત્યાં આપણો વારો છે, કરવું જ પડે. અમારે મીઠી કરી નાખ્યા છે કચરા પોતા. હવે ઘરના કચરા પોતા ચાલુ કરી નાખશે. હલો ભાઈ, વાગ્યા છે જો 11 વાગ્યા ને અમારે મીઠીને ભૂખ લાગી ગઈ છે તો આ શાક અલગ જ બનાવે છે. મને પણ ભૂખ લાગી છે. સવારમાં આપણે ગાંઠિયા ખાઈ છે હમણાં તો ભાખરી મળતી નથી. પૌવા બટેટાનો પ્રોગ્રામ છે ભાઈ અત્યારમાં 11 વાગ્યામાં. કેવા બનાવે આપને જો કે ઓછા ભાવે છે. અને એને એમ છું કે આ પૌવા બટેટા બનાવે છે. 2-3 બધું બનાવી નાખ્યું, નાખી દીધા મરસા નાખ્યા. ચાલો પૌવા બટેટા ખાઈ નાખી. શોર્ટકટમાં બની જાય એ બાવીને વધારે મજા આવે. કેમ મીઠું માપે નાખજો, પાછી ખારું નથી. હાલો તો ભાઈ તમને બતાવી કેવા બનાવ્યા છે એને. જો ગરમા ગરમ વધારે બનાવી નાખ્યા. હા, પૌવા બટેટા કહેવાય કે બટેટા પૌવા કહેવાય? બે એક જ કહેવાય. જો ભાઈ જમી કરીને કામ લઈ લીધું છે. ફ્રીજ સારું કરવાનું, બધી વસ્તુ મૂકી દીધી છે. અમારે સારું ન કરી લે ત્યાં લઈ ગઈને ગમે નહીં બધું. કેમ ફ્રીજ ખાલી કરી નાખ્યું છે બધું. તો કરવા મળો બીજું હું. હાલો તો કામ છે ને ફૂલ જોશમાં હાલે છે. જો આ બધું હુકવા મૂકી દીધું છે એટલે કામ ચાલુ છે ફૂલ. આપણે મદદ કરાવી છે ઘરે છે. હાલો ભાઈ, આ જો અમારે બાટલો, આ બાટલો અમારે ખાલી જ નથી થતો. બધા ખાલી થઈ જાય છે. બધા બાટલા હાટ ઓલું કરે. અમારો બાટલો પૂરો નથી થતો. વાટસે બેઠા કીધું પૂરો થાય. સાંભળી લીધું ભાઈ, અમારે બાટલો કેદું સડાવી નથી ખબર પણ પૂરો જ નથી થતો. હજી કેટલા દિવસ હજી હાલ છે કઈ ખબર નથી. ના ભગવાનની દયા કહેવાય એટલી. ખબર છે તંગી છે ને. આપણે કામ કરતા હતા, આ થોડુંક અધૂરું કામ હતું શાળાનું રહી ગયું હતું. તે બધું હજી અડધું કામ બાકી હતું તો આજે ચાલુ કર્યું હતું કામ. અને અમારા ધ્રુવને જો સાફ કરવા બેહાર્યા, પણ એ જો ક્યાં ખાટલે ચડીને કામ બધું કામ કરે છે. ભાઈ એમ જ સાફ કરવાનું હોય. નીચે બેહીને સાફ કરાય. આ હું કાઈ ધ્યાન જેવો તો ખાલી બધું માહિતી કોરો કિને કે એના અમુક કામ કર્યું છે એ જો કરવું હોય તો સારું કરશે, નગર પાછો આપણે હાથ ફેરો કરવો બસ ના કરાવતા કે આજ વાત કામ કરાવો જ છે. હું ક્યાં કહું છું નથી કરાવ. હે ભગવાન થાકી ગયા. કા
ઘરકામ ક્યારેક કરો તો ખબર પડે ને. ક્યાં બેઠા જો બેઠા બેઠા બસ મોબાઈલ જ જો. ઘડીક કરાવશે કામ ને પછી બેસી જાહે જો છે કાંઈ કામ તો કરાવો મને કાંઈ. વિડિયો ચાલુ લાગે. આવું વાહ ભાઈ વાહ. જોઈ જાઓ તો ખબર વગર વિડીયો ઉતારશું. શું ચાલે? ઘડીક કામ કરાવો તો ફટાફટ થઈ જાય ને આપણે. હા? ફટાફટ કામ થઈ જાય ને એમ ઘડીક કરાવો તો. ઘડીક બોરો ખાવા દે ભાઈ હવે. તો તમે કેમ ના પોરા ખાવશો? મેં તમને કઈ કીધું? ઘડીક કામ કરું ઘડીક ફોન લઈ લો બેસી જાવ છું. પંખો ચાલુ કરે હાલ લે. ગરમી થાય છે. હાલો ભાઈ. મીઠોડી નવરી થઈ ગઈ છે. જો પીસા ઓળવે છે. તો હવે નવરા થઈ જ ને સવારનું કામ લીધું થાકી ગઈ ને પોતે તો ઘડીક કરાવું ઘડીક ન કરાવું કરાવું છો મેં હા. આ તે કરાયું તો પણ થોડું મને આમાં મળ્યો મને કાંઈ નથી મળ્યું તો આમ નામ શું સવારની એક જ ધારી અત્યારે નવરી થાય સવારની વાત. શું કરે પૈસા ગોતે વાહ વીરસ વાળ પૈસા ગોતતી હશે. આ પૈસા ની તો ખરું જ ને. જો એ કાસ મેં કેવા નખરા કરે જો એ નથી બતાતું નખરા કેવા કરે જો આવું કામ છે અમારે એમ. આપણે કામ કરીને થઈ ગયા છે હવે નવરા કેમ કે સવારનું કામ લીધું હતું અધૂરું હતું એ પૂરું કર્યું. એમાં એક વસ્તુ બાકી રહી ગઈ છે ઘડિયાળ સાફ કરવાની. ધ્રુવ આય ધ્રુવ આયો તો કામ છે. હું છે એમ એક કામ હતું. એક કામ હતું એમ કે ને ઘર મળી જાય એ તો પણ હું તમને કામ સીધું તો તમને એવું કેમ થવું પડે? મને ખબર હતી તમે અવાજ એમ આવે ને લેડીઝ અહીંયા ઘડિયાળ હારી ઓલે સાફ કરવાની છે. કેમ નહીં હે કેમ નહીં મારથી અંબાતી હોય તો સાફ ન કરી નાખી. એવું થાકી ન ગયો હવા મેન પોઈન્ટ ઉપર હે તમે ખાલી આમ હાથ લાંબો કરો તો તમારથી અંબાઈ જા. એટલે મને લાંબો નથી કર્યો ભગવાને. એને એક કામ સીધું તેને બળ બહુ પડે. બરોબર હરખી હો સ્કૂલ લે એમ થોડું હોય. પણ રેડી જ છે જો મીઠી જો ગઈ હતી માર્કેટમાં મોબાઈલ ભૂલી ગઈ હતી ને હું લાવી છે. શું લાવી? બટેટા ટમેટા લીંબુ શાકભાજી બધું. સરસ કેમ મોબાઈલ ભૂલાઈ ગયો? ભૂલાઈ ગયું તો આવડે છે થાકી ગઈ કે નહીં યાર. એટલી. સારું જો જો ભાઈ કામ કરવાનું બળ પડે છે ખાઈને બેસી જો પપ્પા ખાઓ? મુખવાસ ખાવો છે. બે નવીન પેટી મુકવાસ ખાવા. મુખવાસ ખાઈ નાખ્યો છે. મજા આવી ગયા છે ખાવાની. દૂધીનું શાક ભાખરી ખીચડી દૂધ ગોળ મજા પડી ગઈ. ગોળ ભાખરી છોડીને ખાઈ ગયો. હાલો તો આપણે જમી કાઢવીને નવરા થઈ ગયા છે એવી અને બહુ ગરમી થાય છે પવન જરી કંઈ છે નહીં એટલે બહાર જવું છે એટલે અમે જઈએ છીએ બહાર પવન ખાવા અને કાલે પાછા ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં.